નહીં કોઈને હલકું પ્લાસ્ટિક નહીં આપણે આજે બધાને મેસેજ દ્વારા જાણ કરી છે 1લી તારીખથી સારા પ્લાસ્ટિક એટલે કે 50 થી 60 ગ્રામ જે પ્લાસ્ટિક આવે છે એ સારી ક્વોલિટીનું પ્લાસ્ટિક છે એમાં જ ડુંગળી લાવવાની હશે હોય કે સફેદ કાંદા હોય અને એ પણ 55 કિલોની અંદરની ભરતી એટલે કોઈ કપાસનો કાંઈ પ્રશ્ન આવે નહીં. આપણે કોઈ ખેડૂતનું કાપવું ન હોય પણ એક સિસ્ટમમાં નિયમમાં રહે જેથી કરી 55 કિલો ઉપર જો થાય તો અહીંયા જે નક્કી કર્યું છે એ પ્રમાણે કપાશે. અને સારા પ્લાસ્ટિકમાં 50 ગ્રામ 60 ગ્રામ 65 ગ્રેડના પ્લાસ્ટિકમાં જ હરાજી થશે સોમવારથી, એ સિવાય હરાજી થશે નહીં. આ બાબતની ખાસ ગંભીરતાપૂર્વક નોંધ લેજો. વિડીયો ચાલુ છે એટલે ખેડૂત ભાઈઓને પણ વિનંતી કરું કે 42-45 રૂપિયાનું આપણે બારદાન લેતા હતા એમાંથી આપણે પ્લાસ્ટિક ચાલુ કર્યું તો સારા પ્લાસ્ટિક પણ તમારે લાવવાની ફરજ પડે છે ભાઈ. અહીંયાથી દૂર લગી લોડિંગનો માલ પણ અત્યારે જાય છે એટલે એમાં વેપારીઓને તકલીફ ન પડે એના માટે સારા પ્લાસ્ટિકની જરૂર છે. અને કારખાનાવાળાને 4 દિવસ 5 દિવસ 10 દિવસ માલ ઊભો રાખવો હોય તો નબળું પ્લાસ્ટિક હોય ને આગળ દિવસો તડકાની સિઝન આવતી હોય તો આ તકલીફ ન પડે એના માટે સારા પ્લાસ્ટિકમાં સોમવાર 1લી-2જી તારીખ જે આવતી હોય સારા પ્લાસ્ટિકમાં હશે એની જ હરાજી થશે. અને ફેક્ટરીવાળા લેનારો ખાસ હવે સાંભળજો. અને નબળા પ્લાસ્ટિકમાં કોઈ વકલ આવી ગયો અને કોઈએ લીધો અને અમને ખબર પડી એટલે અમે એ જ લાઇસન્સ તાત્કાલિક રદ કરી દઈશું. કારણ કે એક બાજુ તમારે બંધ કરાવવું છે, એક બાજુ અમે હરાજી ન કરીને તમે લઈ લો એવું આ મોવા યાર્ડની અંદર ચાલશે નહીં. એટલે કાન ખોલીને બધા વેપારી ખરીદનાર પણ સાંભળી લેજો કે હવે સોમવારથી નબળો વકલ જે હોય નબળા પ્લાસ્ટિકમાં એ વકલ કોઈએ લેવાનો નથી. અમે હરાજી નહીં મૂકીએ પણ કોઈએ હથેથી પણ લીધો તો લેનાર અને વેચનાર બેયના લાયસન્સ રદ કરી દઈશું. આટલું સમજી લે.